वंदे मातरम विद्यार्थी मित्रों। ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 2 भारत में ब्रिटिश शासन जेनी अंदर આપણે આજે નવા મુદ્દાની ચર્ચા કરવાની છે ખેતીની સ્થિતિ। તો ભારતની અંદર બ્રિટિશ શાસન જેમની હકુમત ભારતની અંદર હવે બધા જ વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે ત્યારે ખેતીની સ્થિતિ શું હતી તો કે બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એમણે દીવાની સત્તા મેળવી લીધી। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય હેતુ શું હતો એના વિશે આપણે વાત કરવાની છે કે ભાઈ બંગાળની અંદર પોતે સત્તા મેળવી લીધી, બંગાળ પોતાના હસ્તક અંગ્રેજોએ લઈ લીધું અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જે વેપારી કંપની છે એનો મુખ્ય હેતુ કે યુરોપની અંદર જે વસ્તુની માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો। એટલે કે યુરોપની અંદર જે વસ્તુની માંગ ઉત્પન્ન થતી હોય એ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત કરવી તો કે યુરોપની અંદર જે વસ્તુની માંગ થતી હોય એ વસ્તુ હવે ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હેતુ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રહેલો હતો। આથી એણે શું કર્યું, આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના જે સમૃદ્ધ પ્રદેશો છે એમના ઉપર એણે સત્તા સ્થાપી દીધી। બંગાળને નિશાન બનાવ્યું, બિહારને નિશાન બનાવ્યું અને ઓડિશાને નિશાન બનાવ્યું અને ભારતની અંદર આ ત્રણેય જે પ્રદેશો છે બંગાળ, બિહાર અને ઓડિશા એ સમયના સમૃદ્ધ પ્રદેશો હતા। એટલે અંગ્રેજો કે કંપનીએ પોતાની સત્તા આ ત્રણેય પ્રદેશો ઉપર જમાવી દીધી, કારણ કે આ જે ત્રણ પ્રદેશો છે એ સમૃદ્ધ હોવાને કારણે યુરોપની અંદર જે વસ્તુઓની માંગ છે એ તેમને સરળતાથી ત્યાંથી પ્રાપ્ત થઈ જાય। કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના જે બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી। એટલે કે ભારતની જે ખેત પેદાશો છે, ખેતીમાંથી જે પેદાશો ઉત્પન્ન થાય છે એનું જે ખરીદ અને વેચાણનો જે ઇજારો છે એ પોતાની પાસે રાખવા માંગતી હતી। એટલે કે ઇજારા ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી। એટલે કે ખેત પેદાશોની જે કંઈ ખરીદ વેચાણની જવાબદારી છે એ કંપની પોતાને હસ્તગત લઈ લેવા માંગતી હતી। ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો જ મુખ્ય હતી। એટલે કે અહીંયાથી જે વસ્તુઓ ઇંગ્લેન્ડ મોકલવામાં આવતી હતી, જે વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી એ નિકાસ કરવાની વસ્તુઓમાં મુખ્ય વસ્તુ કઈ હતી, ખેત પેદાશોની હતી। એટલે કંપની આ ખેત પેદાશોનું વસ્તુઓ કે એની બજારો ઉપરનું જે નિયંત્રણ છે એનો જે ઇજારો છે એ પોતાની પાસે રાખવા માગતી હતી, કારણ કે ઇંગ્લેન્ડની અંદર જેટલી વસ્તુઓની નિકાસ થતી તેમાં વધારે ખેત પેદાશોની વસ્તુઓ જ હતી। આથી કંપનીએ ભારતમાં ખેતીની પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો। એટલે કે કંપની છે એ ખેતીનું જે ઉત્પાદન હતું, ખેતીનું જે ખેત પેદાશો હતી એનું જે વેપારીકરણ છે એ પોતાની મરજી મુજબ કરવા માગતા હતા। એટલે કે સમગ્ર ભારતની ખેતી છે અને એની જે ખેત પેદાશો છે એ પોતાની પાસે રાખવા માગતી હતી। આ પાકોની અંદર કઈ કઈ પાક મુખ્યત્વે હતા તો કે આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો। એટલે કે આ ખેત પેદાશો એવી હતી જેની માંગ યુરોપની અંદર વધારે હતી અને આ જે ઇંગ્લેન્ડની અંદર જે ચીજ વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી તેમાં ગળીનો પણ સમાવેશ થતો હતો, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો। આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, કંપનીએ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ ખેત પેદાશોનો ઇજારો પોતાના હસ્તગત લઈ લીધો હતો। એટલે કે આ જે ખેત પેદાશોનું વેપારીકરણ પણ પોતાને હસ્તગત લઈ લીધું હતું। એટલે કે ખેતીની સ્થિતિ એકદમ વખોડાઈ ગઈ હતી, કારણ કે આ ત્રણેય પ્રદેશો જે હતા બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓરિસ્સા એ સમયના સમૃદ્ધ પ્રદેશો હતા અને આ ત્રણેય પ્રદેશો પર જે કંપની છે અથવા તો અંગ્રેજો છે એમણે પોતાની સત્તા સ્થાપી હતી।
ત્યાર પછીનો મુદ્દો છે કાચું રેશમ. તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડના કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. જો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતમાંથી જો એને કાચું રેશમ ન મળે તો એને ક્યાંથી કાચું રેશમ મગાવવું પડતું? તો એને કાચું રેશમ સ્પેનથી મગાવવું પડતું અને ઇટાલીથી મગાવવું પડતું. પણ અહીંયા બંગાળમાં જે રેશમ જે ઉત્પાદન થતું એ બંગાળનું જે રેશમ છે એ જો અંગ્રેજોના હાથમાં આવી જાય, બ્રિટનના હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલીની ઉપર નિર્ભર ન રહેવું પડે, એટલે કે એની પાસે એને ખરીદી કરવા ન જવું પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ કરીને, જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. તમે અહીં જોઈ શકો છો અંગ્રેજો કેટલા કુટિલ હતા કે એમણે પોતાના સ્વાર્થ માટે આપણા જે ખેડૂતો છે એમનું એણે શોષણ કર્યું હતું. અહીંયા ચોખ્ખે ચોખ્ખી વાત આપણને સમજાય છે કે જો એને બંગાળમાંથી આ રેશમ જેવું જે ઉત્પાદન થાય છે એ રેશમ જો અંગ્રેજોને ન મળે તો એને સ્પેન પાસેથી ખરીદવું પડે, એને ઇટાલી પાસેથી ખરીદવું પડે. પણ અહીંયા અંગ્રેજોએ પોતાની બુદ્ધિ લડાવીને જે બંગાળનું જે રેશમ છે એ પોતાના હાથમાં જો આવી જાય તો એમને સ્પેન પાસેથી આ રેશમ ન ખરીદવું પડે, ઇટાલી પાસેથી એમને આ રેશમ ન ખરીદવું પડે અને આ કાચા રેશમનો જે ઇજારો છે એ પોતાના હાથમાં આવી જાય. એટલે કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એણે ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ કરીને, જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં તો એણે ભારતમાંથી જે નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. અને જે બંગાળમાંથી રેશમ ઉત્પન્ન થતું હતું, જેનું ઉત્પાદન થતું હતું એ સમગ્ર બંગાળનું રેશમ પોતાના હસ્તગત લઈ લીધું. ત્યાર પછી બીજો નંબર છે ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. સામાન્ય રીતે ગળીનો ઉપયોગ ક્યાં થાય? સામાન્ય રીતે આ ગળીનો ઉપયોગ છે એ રંગકામમાં કરવામાં આવતો હતો. તેનો છોડ ક્યાં થાય છે? તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી અને કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. એટલે કે આ એક રસાયણ છે, આ એક દ્રવ્ય છે જેને રંગકામની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આનો જે છોડ છે એ ગરમ પ્રદેશમાં થતો હતો અને એની મોટી માંગ હતી. શું હતી? તો કે કાપડ ઉપર જે આ ભારતની ગળી હતી એ કાપડ ઉપર એ વધારે રંગ ચમકાવતો હતો અને આવો રંગ અન્ય કોઈ પણ બીજી ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. એટલે કે આ જે સાલ છે ઈસવીસન 1790માં, એ ઈસવીસન 1790 સુધી યુરોપના જે દેશો છે ગળીનો પુરવઠો ક્યાંથી મેળવતા? તો કે ઈસવીસન 1790 સુધી આ યુરોપિયન દેશો છે ગળીનો પુરવઠો કેરેબિયન દેશો પાસેથી મેળવતા હતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. એટલે કે આપણા ભારતની જે ગળી છે એ રંગ વધારે ચમકાવતા હતા અને આ જે આપણી ગળી છે ભારતની ગળી એ અન્ય ગળીથી સારામાં સારી કાપડની અંદર રંગ ચમકાવતી હતી અને આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. એટલે તેનો ઉપયોગ સુતરાઉ કાપડની અંદર રંગકામ કરવામાં થતો હતો. એટલે યુરોપના દેશોએ જે ગળીનો પુરવઠો કેરેબિયન દેશો પાસેથી મેળવતા હતા અને તેનું ઉત્પાદન ઘટી હવે ભારતની ગળીનું માંગ યુરોપિયન દેશોની અંદર વધવા લાગ્યું. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, નીજ અને રૈયતી. નીજ પ્રથામાં શું હતું? આ નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો.
જ્યારે રૈયતી પ્રથામાં શું હતું? જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો અને મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું, કારણ કે ગળીના ઉત્પાદકોને વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો હતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકને નાશ કરવામાં આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે બે જે પ્રથા છે એ ગળીની ઉત્પાદનની બે પ્રથાઓ ભારતની અંદર પ્રચલિત હતી. પહેલી નીજ પ્રથા, જેની અંદર જે ગળીના ઉત્પાદકો હતા એ પોતાનો જ હળ વાપરતા, પોતાના જ બળદ વાપરતા અને પોતાના જ ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા અને છોડ તૈયાર થાય એટલે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડી દેતા. જ્યારે રૈયતી પ્રથામાં એનાથી ઉલટું હતું. ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરે, તે તૈયાર થઈ જાય એટલે એને બાંધ્યો ભાવ આપવામાં આવતો હતો. એ બાંધ્યા ભાવે કારખાનાદાર જે છે કારખાનેદાર એને વેચી દેવામાં આવતો હતો અને કારખાનેદાર પાછો એને એટલે કે ખેડૂતને લોન આપતો. એટલે કે મોટા ભાગનું જે ઉત્પાદન છે એ રૈયતી પ્રથાથી જ કરવામાં આવતું હતું, જેમાં ખેડૂતનું શોષણ થતું હતું. કારણ કે ગળીનું જે ઉત્પાદકો છે એને વધુ લાભદાયક હતું. એક તો શું લાભ હતો? તો કે એક તો નીચા ભાવે બાંધવામાં આવે, એટલે કે જ્યાં ગળીનું ઉત્પાદન થાય એટલે એને નીચા ભાવમાં રાખવામાં આવતું. એટલે કારખાનેદાર છે એ ખેડૂત પાસેથી ખૂબ નીચા ભાવે લઈ લેતો અને ખેડૂતને પાછો એ કારખાનેદાર એને વાવેતર કરવા માટે પણ મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત છે ઇનકાર કરે તો તેના ઉપર જુલ્મ કરવામાં આવતો અને અથવા તો તેના પાકને નાશ કરી દેવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જે છે બીક છે જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા હતા. એટલે કે ગળી માટે જે આપસમાં લડાઈઓ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આ રીતે કંપનીના કે જે કારખાનેદારો હતા, જે અંગ્રેજ શાસકોના અમલદારો હતા, જે ગળીના ઉત્પાદકો હતા, એ આ બધા જ એકબીજા સાથે મળેલા હતા અને બધા જ એકબીજા સાથે મળી અને જે ગળીના જે ખેતરોની અંદર જે આપણા ખેડૂતો હતા એમનું શોષણ થતું હતું. અને આ ખેડૂતો છે એ કોઈ ફરિયાદ કરે તો એમની ફરિયાદ સાંભળવામાં પણ આવતી ન હતી. એટલે આવી રીતે ખેડૂતો સાથે અસંતોષ થયો અને ખેડૂતોને લાગવા લાગ્યું કે ભાઈ અમારું શોષણ થઈ રહ્યું છે, અમારી સાથે અસંતોષ થઈ રહ્યો છે. તો આ અસંતોષને કારણે ઈસવીસન 1859-60માં ગળી માટેના જે લડાઈઓ થઈ, ગળી માટેના રમખાણો પણ થયા હતા. અને ત્રીજું છે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી પાક એટલે કે રોકડીયો પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. એટલે કે આ ત્રીજો એવો રોકડીયો પાક છે જેના ઉપર કંપનીએ પોતાની હકુમત જમાવી હતી, જેનું નામ છે કપાસ. જેવી રીતે ગળીમાં ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું, એવી રીતે આ કપાસ પણ રોકડીયો પાક છે, વેપારી પાક છે. જેવી રીતે ગળી એ પૂર્વ ભારતનો રોકડીયો પાક છે, એમ કપાસ એ પશ્ચિમ ભારતનો રોકડીયો પાક છે. 1780ની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એમના જે કૃપાપાત્ર કેટલાક વેપારીઓ હતા એ ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર એમનો અંકુશ હતો. કંપની
ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. એટલે કંપની આમાં મળેલી હતી એ ગમે તે ભોગે કપાસ ખરીદવા માગતી હતી. એટલે જે બજારમાં જે ભાવ ચાલતો હતો એ ભાવથી પણ નીચો ભાવ અને એ ભાવથી પણ ઓછા ભાવે કપાસ વેચવા ખેડૂતોને મજબૂર કરતી અને ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આ રીતે કપાસનો ઇજારો પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની હસ્તક લીધો અને એની પણ નિકાસ કરવામાં આવતી. આ રીતે અંગ્રેજોએ જે પશ્ચિમના એટલે કે પશ્ચિમ ભારતના જે કપાસનું ઉત્પાદન લેતા ખેડૂતો છે એઓ પણ ધીમે ધીમે પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા, એટલે કે રોકડિયા પાકો હતા. અંગ્રેજો આ પાકોને પણ નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ધિરાણ એટલે કે લોન આપવામાં આવતી, વ્યાજે પૈસા આપવામાં આવતા, ઉછીના પૈસા આપવામાં આવતા. ખેડૂતો દેવાદાર બન્યા, એમના માથે દેણું થયું. પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ રહેતો હતો. તમે જોયું કે ગળીની અંદર એમણે પોતાનો જે ગળીનો ઇજારો હતો એ પોતાને હસ્તક લઈ લીધો. ત્યાર પછી કપાસનો ઇજારો પણ પોતાને હસ્તક લઈ લીધો. આ ઉપરાંત શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા જે રોકડિયા પાક છે જેમાંથી સારું એવો નફો મળતો હતો એ પણ પોતાના હસ્તક અંગ્રેજોએ લઈ લીધો. અંગ્રેજો છે એ આ બધા જે પાકો છે એ નીચા ભાવે ખરીદી લેતા હતા અને નીચા ભાવે ખરીદવા માટે પોતાની જે સત્તા મળેલી છે, જે રાજકીય સત્તા છે, એમનો દુરુપયોગ પણ કરતા હતા. ખેડૂતો ને આ અંગ્રેજો છે એ વાવેતર કરવા માટે પૈસા આપતા હતા, ધિરાણ આપતા હતા, લોન આપતા હતા. આ લોનને કારણે ખેડૂતો દેવાદાર બન્યા અને તેમની પાસેથી જે આ પાકનું ઉત્પાદન થતું એ નીચા ભાવે ખરીદી લેવામાં આવતું હતું અને વેપારીઓને નફો મળતો અને ખેડૂતોને ગેરફાયદો બનતો. પરિણામે ખેડૂતો છે એ ગરીબ બનવા લાગ્યા, કારણ કે વધારાનો નફો છે એ વેપારીઓ લઈ જતા હતા, જ્યારે ખેડૂતના હાથમાં કશું આવતું નહીં. પરિણામે ખેડૂતો છે એ વધુને વધુ ગરીબ બનવા લાગ્યા. આમ ભારતના જે વેપારી પાકો છે એ ખરીદ વેચાણમાં કોનો પ્રભાવ રહેતો હતો તો કે ખરીદ વેચાણની અંદર કંપનીનો પ્રભાવ રહેતો. ભારતમાં કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો ધીમે ધીમે સમૃદ્ધ બનવા લાગ્યા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વગરના ખેત મજૂરો બની ગયા. એટલે કે જે ખેડૂતો પાસે જમીન હતી એ એમની પાસેથી લોન લેતા, એમની પાસેથી ધિરાણ લેતા, દેવાદાર બની ગયા, પાયમાલ બની ગયા. એટલે જે ખેડૂતો પાસે જમીન હતી એ દેણામાં આવી ગયા અને એમને એમની જમીન વેચવી પડી અને પોતે જમીન માલિકમાંથી ખેત મજૂર બની ગયા. આમ કંપનીને મોટો ફાયદો થયો, ઇંગ્લેન્ડને મોટો ફાયદો થયો. તો કે ભારતની અંદર જે આ કપાસ, આ ગળી, શેરડી, ચા, અફીણ જેવા જે વેપારી અને રોકડિયા પાકો હતા એ પાક છે અથવા તો બીજો અન્ય કાચો માલ છે એ કાચો માલ ઇંગ્લેન્ડને આસાનીથી મળવા લાગ્યો. એટલે કે અંગ્રેજો અહીંયાથી કે કંપની અહીંયાથી આ માલ ઇંગ્લેન્ડ મોકલતા. ઇંગ્લેન્ડને આ કાચા માલની ખૂબ જરૂર હતી અને એ કાચા માલ સહેલાઈથી મળવાને કારણે, સરળતાથી મળવાને કારણે ત્યાં ઉદ્યોગો ધમધમવા લાગ્યા, ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનવા લાગ્યા. આથી કંપનીની જે ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની જે સત્તા છે એ સત્તા સ્થાપવાના કારણે તેઓ વધારે ને વધારે સમૃદ્ધ બનતા ગયા અને ભારતના વેપારી પાકોની માંગ ઇંગ્લેન્ડની અંદર વધી અને અહીંના આપણા જે ખેડૂતો છે એ મોટી સંખ્યામાં દેવાદાર બની ગયા, બરબાદ થઈ ગયા, કંગાળ થઈ ગયા, જમીન વગરના થઈ ગયા અને જેમની પાસે જમીનની માલિકી હતી તેઓ ખેત મજૂરો બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણેય મુદ્દા જોયા કે જેની અંદર કંપની છે એણે દીવાની સત્તા મેળવી, બંગાળની અંદર દીવાની સત્તા મેળવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો જે ઉદ્દેશ છે
એ યુરોપની અંદર જે પોતાની માંગ હતી એવી વસ્તુઓ ભારતમાંથી સરળતાથી પ્રાપ્ત કરવાનો એમનો ઉદ્દેશ રહેલો હતો અને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ સમયના સમૃદ્ધ પ્રદેશો હતા અને આ સમૃદ્ધ પ્રદેશો ઉપર એ પોતાની સત્તા સ્થાપવા માંગતા હતા. અને આ ત્રણ જે પાક ઉત્પાદન છે, કાચું રેશમ, ગળી અને ત્રીજું છે કપાસ, આ ત્રણેય ઉપર તેમણે પોતાનો ઇજારો લઈ લીધો અને એમણે અંગ્રેજોએ આ ઇજારો પોતાની પાસે રાખ્યો અને ઇંગ્લેન્ડને તેઓ વધારે ને વધારે સમૃદ્ધ બનાવતા ગયા. હવે પછીનો જે મુદ્દો છે એ છે જનજાતિઓની સ્થિતિ અને જનજાતિઓની પ્રવૃત્તિ. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ.